અંજલિબેન, તમને મા શબ્દની વ્યથા ખબર છે? ના, સમજાવો મને. મા એક શબ્દ નથી, એક ભાવના અને અનેક પ્રેમની એક ઓળખાણ છે. જે જન્મથી આપણા જીવનમાં સાથે રહે, જે આપણા દુઃખ સુખમાં સાથે રહે, જે જીવનમાં એક આદર્શ, એક માર્ગદર્શક અને એક સુરક્ષા કવચ બનીને રહે. માનો પ્રેમ, સંસ્કાર અને શક્તિની સુગંધ આપણા હૃદયમાં લોહીના જેમ વસેલો છે. આજની પ્રસ્તુતિમાં આ અનોખા નૃત્ય દ્વારા આપણે જીવીએ આ અનમોલ અને અતૂટ બંધન. તો ચાલો શ્રદ્ધા અને સમર્પણ સાથે અનુભવીએ માનો પ્રેમ. આના કલાકારો છે વૈશાલી તુષાર જપવાણી, વ્યોમ તુષાર જપવાણી, રીમા તુષાર સિંગાણી, નક્ષ તુષાર સિંગાણી, મીના દિનેશ જપવાણી. યશોદા માનું જીવન આપણે શીખવાડે છે કે માતૃત્વ કેવલ સંતાનને જન્મ દેવો નહીં, પરંતુ લાડકોડથી, સમજણથી બાળકના માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રૂપને ખીલવવું હોય છે. કાન્હા, ओ भैया, ऐसा दंड छोड़ देना चाहिए था मुझे. કાન્હા રો, કાન્હા મને કહી ના ભરી રો, કાન્હા, કાન્હા રો. और केवल तो मैं मानूंगी ना. लल्ला, मैं तुझे सच्ची थोड़ी ना मारने वाली थी. मैं तो बस तेरी भयभीत कर रही थी तुझे. Thank you.
કૃતિયાના રાગે ગાયેલા ગીતો ભજનો અને હાલરડા સાંભળીને ઉછરેલું લાડકડું બાળક માના પ્રેમને કેવી રીતે ભૂલી શકે? ખરેખર માના પ્રેમની તોડે કોઈ ના આવી શકે. જે માની દયાથી આપણા હૃદયમાં હિતની લાગણી ઉભરાતી હોય અને આપણી જિંદગીમાં સુખ અને શાંતિ મળતા હોય એવી માં તો કાયમ યાદ આવ્યા જ કરે. અને એટલે જ આપણી પેલી કહેવત છે કે માં તે માં બીજા વગડાના વાળ.